ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આજનો વિડીયો આપણો સંપૂર્ણપણે થિયોરિટિકલ છે, માત્ર સમજવાનો છે, બરાબર છે। ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમની જરૂર શા માટે પડી એની આપણે ચર્ચા કરવાની છે। તમે અહીંયા જુઓ, પ્રશ્ન શું કહે છે? ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતા અને મર્યાદા જણાવો। મિત્રો, આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોયો, જેને આપણે ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખીએ છીએ। તે દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં રહેલી કુલ ઉર્જા કેવી છે? હંમેશા અચળ જોવા મળે છે। નવી ઉર્જા કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી। હા, તમે એક ઉર્જાના સ્વરૂપમાંથી બીજા ઉર્જાના સ્વરૂપમાં તેનું રૂપાંતર કરી શકો છો, બરાબર છે। અને આ ઉર્જામાં ફેરફાર તમે કાં તો ઉષ્મા એટલે કે ઉર્જા આપીને અથવા કાર્ય કરાવીને તેમાં ફેરફાર કરી શકો છો, પણ સમગ્ર વિશ્વની કુલ ઉર્જા તો અચળ છે, માટે આંતરિક ઉર્જા ફેરફાર વિશ્વ કેવો છે તો કે શૂન્ય જોવા મળે। મિત્રો, એમ કહી શકાય કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય, પ્રક્રિયા કો અથવા કોઈ પણ પ્રકારનો પ્રક્રમ હોય, બંનેમાં નજીવો ડિફરન્સ આપણે જાણીએ છીએ, પણ ચાહે પ્રક્રમ હોય કે ચાહે પ્રક્રિયા હોય, બરાબર છે, એ દરમિયાન તો કે જે પ્રણાલી છે એ કાં તો ઉષ્મા શોષે છે અથવા બહારથી ઉષ્માને શું કરે છે? ઉત્સર્જિત કરે છે। ટૂંકમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, આપણે રાસાયણિક પ્રક્રિયા સંદર્ભમાં જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉર્જા શોષતી હોય, ઉષ્મા શોષે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, અને ઉર્જા ઉત્સર્જિત કરતી હોય આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ। આમ પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના વિનિમયને સમજાવી શકાય છે પ્રથમ નિયમને આધારે। બીજું શું છે તો કે ઉષ્મા ગતિશાસ્ત્ર, બરાબર છે, એ તો કે એનો બેઝ છે। પ્રથમ નિયમ એ ઉષ્મા ગતિશાસ્ત્રનો પાયાનો નિયમ છે, જેની પર ઉષ્મા ગતિશાસ્ત્ર આખું તો કે તૈયાર થયું। મિત્રો, ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી આપણે કોઈ પણ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર, બરાબર છે, અથવા લખો પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH, ડેલ્ટા FH સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી વગેરે પ્રકારની એન્થાલ્પીના મૂલ્યો આપણે મેળવી શકીએ છીએ। મિત્રોની મર્યાદા શું કહે છે તો કે ઉષ્મા ગતિશાસ્ત્રની મર્યાદા શું છે તો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી, અને જો પ્રક્રિયા આપણે થતી હોય તો તે શા માટે થાય છે એની આપણને સમજ આપતું નથી। મિત્રો, આપણે પ્રશ્ન થાય કે સ્વયં આપમેળે થતી પ્રક્રિયા, સ્પોન્ટેનિયસ રિએક્શન, સ્વયંસ્ફુરિતા એટલે શું? મિત્રો, સામાન્ય રીતે તમે કોઈ એક બીજને જમીનમાં દાટી દો છો, ધીમે ધીમે એ તો કે ઉછરે છે, એ ધીમે ધીમે ઉછેર થાય છે, અને ધીમે ધીમે એ જે છોડ છે, બરાબર છે, એનો વિકાસ થાય છે, તો એ આપમેળે વિકાસ થાય છે, આપણે કશું કરવું પડતું નથી। હા, એ હવા, પાણી અને ખોરાક, બરાબર છે, જાતે પોતાની મેળે મેળવે છે, અને એ પોતાનું તો કે વૃદ્ધિ અને વિકાસ કરતું જોવા મળે છે। મિત્રો, આપણે પણ જો જ્યારે નાના હોઈએ છીએ ત્યાંથી ધીમે ધીમે મોટા થઈએ છીએ, બરાબર છે, આ પ્રક્રિયા આપમેળે થાય છે, આપણે એના માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવા પડતા નથી, બરાબર છે। તમે બરફને ખુલ્લો રાખો તો બરફ ધીમે ધીમે પીગળી જાય છે, પાણીને ખુલ્લું રાખો તો પાણી ધીમે ધીમે બાષ્પીભવન થશે, અને એક સમય આવશે કે એ પાત્રમાં પાણી જ નહીં હોય। આ પ્રક્રિયા કેવી છે? આપમેળે છે। નદીનું પાણી ઊંચાઈથી નીચે તરફ આપમેળે વહે છે, બરાબર છે। તો પહેલા સમજો કે આપમેળે એટલે શું? મિત્રો, એનો પર્ટિક્યુલર ગુજરાતી શબ્દ છે સ્વયંસ્ફુરિત। આપમેળે થતી પ્રક્રિયા જેને કહેવાય સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, બરાબર છે, પ્રક્રમના સંદર્ભમાં લો તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ, બરાબર છે, અને આપમેળે થવું એ ઘટનાને શું કહેવાય? સ્વયંસ્ફુરિતા અથવા સ્વયંભૂયતા। અંગ્રેજીમાં બોલાય સ્પોન્ટેનિયસ પ્રોસેસ અથવા સ્પોન્ટેનિયસ રિએક્શન અને સ્પોન્ટેનિટી, બરાબર છે। મિત્રો, તો પેલાની વ્યાખ્યા જો શું કહે છે? આપમેળે થતી પ્રક્રિયા કોને કહેવાય તો કે સામાન્ય રીતે પ્રણાલી, બરાબર છે, પ્રક્રિયા કરતી હોય તે પ્રક્રિયા પોતાની મેળે થતી હોય, અથવા એક વખત એને જે શરૂ કરવામાં આવે ત્યારબાદ પોતાની રીતે જ પ્રક્રિયા કરે છે, તે પ્રક્રિયાઓને સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કહેવાય છે, બરાબર છે। મિત્રો, સામાન્ય રીતે થતી આપમેળે પ્રક્રિયાઓ હંમેશા કેવી છે? અપ્રતિવર્તી પ્રકારની જોવા મળે છે। દાખલા તરીકે તમે 5 વર્ષના હતા, 5 વર્ષથી 10 વર્ષના થયા, 10 વર્ષથી 15 વર્ષના થયા, બરાબર છે, ત્યાં 16-17 વર્ષના હશો તમે, હવે તમે એનાથી નાના થવા માંગો તો થઈ શકાતું નથી। બાળકમાંથી પુખ્ત અને પુખ્તમાંથી વૃદ્ધ થવાય, પણ વૃદ્ધમાંથી તમે પાછા ઈચ્છો કે તમે બાળક બની જાઓ, કિશોર અવસ્થામાંથી તમે બાળક બની જાઓ, તો એ શક્ય નથી, બરાબર છે। એ પ્રમાણે ખુલ્લા પાત્રમાં રાખેલ બરફ પીગળીને પાણીમાં રૂપાંતરિત થાય, બરાબર છે, પણ એ પાણીમાંથી પાછું એ જાતે બરફ બની શકતો નથી। હા, તમે પાછું એ પાણીને તમે પાછું ફ્રીજમાં મૂકી દો તો પાછું એ થોડા સમય પછી બરફ બની જશે, પરંતુ આપમેળે એ પ્રક્રિયા તો કે રિવર્સ પ્રક્રિયા કરી શકતો નથી। માટે યાદ રાખો મિત્રો કે મોટાભાગની બધી જ આપમેળે થતી પ્રક્રિયાઓ કેવી છે તો કે અપ્રતિવર્તી પ્રક્રિયા છે। જો એને પ્રતિવર્તી કરવી હોય તો એની ઉપર આપણે બાહ્ય ઉર્જા
એટલે કે બાહ્ય બળની અસર હેઠળ તમે એ પ્રક્રિયા કરી શકો છો, ત્યારે પ્રતિવર્તી થાય. પ્રતિવર્તી પ્રક્રિયાના ઉદાહરણ આપેલા છે મિત્રો. ગ્લાસમાં લીધેલું ગરમ પાણી હોય કે કપમાં રાખેલી ચા હોય, બરાબર છે, ગરમ ચા હોય, એ સમય જતા એ શું થાય છે તો કે રૂમ ટેમ્પરેચર પર પાછી આવી જાય, એટલે કે ઠંડી થઈ જાય છે. પણ રૂમ ટેમ્પરેચરે ઠંડી રાખેલી ચા કે ગરમ પાણી કે કોફી આપમેળે જ તો કે ગરમ થઈ શકતી નથી. બીજું ઉદાહરણ શું કહે છે, હમણાં કીધું પ્રકારે તો કે ફ્રીજમાંથી બરફ કાઢીને એને ખુલ્લા પાત્રમાં રાખી મૂકો તો શું થશે તો કે પર્યાવરણમાંથી ઉષ્મા શોષશે, અને ઉષ્મા શોષીને એ તો કે પીગળિત અવસ્થામાં આવીને એ પોતે પાણીમાં રૂપાંતરિત થશે. પણ હવે આ જ પાણી પાછું આપમેળે તો કે બરફમાં ફેરવાય નહીં. નંબર 3, પાણીમાં તમે ખાંડ નાખો, મીઠું નાખો, બરાબર છે, એમોનિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ નાખો, કંઈ પણ પાણીમાં નાખ્યું તમે, બરાબર છે, તો એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. શાહીનું ટીપું ઉમેર્યું તો શાહીનું ટીપું પણ ધીમે ધીમે પાણીમાં પ્રસરશે, બરાબર છે, અને એક સમાન દ્રાવણ બનશે. એક પછીથી આખું પાણી છે, જો ભૂરા રંગની શાહી છે તો આખું પાણી ભૂરા રંગનું થઈ ગયેલું જોવા મળશે, બરાબર છે. પણ એનાથી ઉલટું, એટલે કે એ ભૂરા રંગનું જે પાણી છે એમાંથી બધો જે ભૂરા રંગની શાહી છે એ એક જગ્યાએ ફરી પાછી એકત્રિત થઈ શકતી નથી. મિત્રો, એકવાર તીર કમાનમાંથી નીકળી જાય, પાછું એ તીર પાછું લાવી શકાય નહીં. એ જ રીતે એક વખત મોઢામાંથી નીકળેલા શબ્દો પાછા લાવી શકાતા નથી, બરાબર છે. આપમેળે થતી બધી પ્રક્રિયા કેવી છે, અપ્રતિવર્તી હોય છે. મિત્રો, આગળ શું કહે છે તો કે તમને દેખાતું નહીં હોય, શું કહે છે કે ઊંચાઈ પર રાખેલ કોઈ પણ વસ્તુ હોય એને ઉપરથી નીચે તરફ તમે જસ્ટ એને મુક્ત છોડી દો તો પણ એ આપમેળે નીચેની તરફ તો કે ગતિ કરે છે. પરંતુ તેનાથી ઉલટું નીચે રાખેલ કોઈ પણ પદાર્થ છે એને એ આપમેળે ઉપરની તરફ ગતિ કરી શકતો નથી. મિત્રો, હવે જુઓ, લાકડું છે, કોલસો છે, ઘી, તેલ, મીણ, લાખ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, મિથેન, ઇથેન, પ્રોપેન વગેરે જેવા જે પણ કોઈ કાર્બનિક પદાર્થો છે, બરાબર છે, તે સળગવાની વૃત્તિ ધરાવતા હોય છે. મિત્રો, આવા પદાર્થો સીધા સળગતા નથી, પણ તમે એકવાર એને સ્પાર્ક કરી દો પછી તે આપમેળે સળગે છે. દાખલા તરીકે તમારું જે સ્કૂટર છે કે બાઇક છે કે એક્ટિવા છે કે 4-વ્હીલર છે, તમે એને એક વખત સ્પાર્ક કરો છો અને એક તણખો આપો છો એટલે એમાં રહેલું જે ઇગ્નિશન, એમાં રહેલું જે બળતણ છે એ સળગવાની શરૂઆત થાય છે અને પછી તે સતત સળગ્યા કરે છે. મિત્રો, આમ આપણે થતી પ્રક્રિયાઓ જાતે જ થતી હોય અથવા એક વખત જયારે શરૂ કરવામાં આવે ત્યારબાદ તેની રીતે કોન્સ્ટન્ટ એ પ્રક્રિયા થયા કરતી હોય, તે બધી જ પ્રક્રિયા કેવી છે, સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. મિત્રો, આપણે મહાભારત સમયની વાર્તા તો ના કહેવાય, પરંતુ મહાભારત સમયનો જો પ્રસંગ આપણને ખબર હોય તો કૌરવો પાંડવોને મારી નાખવા માટે તો કે એક લાક્ષાગૃહનું નિર્માણ કરે છે. લાક્ષાગૃહનો અર્થ થાય લાખથી બનાવેલું ઘર, બરાબર છે. આ લાખ એક પ્રકારનું તો કે વનસ્પતિમાંથી નીકળતું એક પ્રકારનું પદાર્થ છે, ઓર્ગેનિક મટીરિયલ છે, જેને સળગાવો એટલે પછી સતત સળગ્યા કરે. તો મિત્રો, આમ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા જાતે થતી હોય અથવા એક વખત શરૂ કર્યા પછીથી તે આપમેળે થતી હોય તેવી બધી જ પ્રક્રિયાઓ શું કહેવાય, સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કહેવાય. કાર્બન છે, સપોઝ કોલસો છે, સળગાયો એ સતત સળગ્યા કરશે. મિથેન વાયુ છે તમારા ઘરની અંદર, બરાબર છે, તમે જે ગોબર ગેસ પ્લાન્ટમાંથી નીકળતો જે ગોબર ગેસ છે, બરાબર છે, અથવા જે સીએનજી ગેસ છે જેનો આપણે વ્હીકલમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, આ સીએનજી ગેસ અથવા એલપીજી ગેસ, બ્યુટેન, બધા જ આવા વાયુઓ સળગે છે ત્યારે એ ઉષ્મા મુક્ત કરતા હોય છે, બરાબર છે. અને કહી શકાય કે આ બધી પ્રક્રિયા એક વખત શરૂ કર્યા પછી તે આપમેળે થતી હોય છે. આમ મિત્રો, એક વખત કાર્બન સળગવાની શરૂઆત થાય, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ ગયો, મિથેન છે એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ ગયો, પછી આપમેળે આ બંને પ્રક્રિયાઓ પાછા મિથેન અને ઓક્સિજનમાં ફેરવાતા નથી. આમ કહી શકાય કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે એ એક જ દિશામાં થાય છે, પણ એક જ દિશામાં આપણે શા માટે થાય છે, શા માટે વિરુદ્ધ દિશામાં પુરોગામીથી પ્રતિગામી દિશામાં આપણે પ્રક્રિયા થતી નથી, બરાબર છે. અને થાય છે તો કેમ થાય છે તેની માહિતી થર્મોડાયનેમિક્સ પ્રથમ નિયમ આપી શકતું નથી. મિત્રો, આમ કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયાની દિશા નક્કી કરવા માટે, બરાબર છે, કયું પ્રેરક બળ કાર્ય કરે છે તે સમજવું અગત્યનું છે, બરાબર છે. આ માટે આપણે આ ચેપ્ટરમાં 3 પ્રકારના ડ્રાઇવિંગ ફોર્સનો અભ્યાસ કરીશું, જેને આધારે ઉષ્માગતિશાસ્ત્રના બીજો નિયમ ઉપજાવવામાં આવે. મિત્રો, તો 3 પ્રેરક બળ જે ડ્રાઇવિંગ ફોર્સ છે કે જેને કારણે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર છે, તે 3 પ્રેરક બળ છે એન્થાલ્પી, એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જા. અને આ ત્રણના સમન્વય દ્વારા, આ બંનેના સમન્વય દ્વારા ગિબ્સ મુક્ત ઉર્જા મળે
અને આ બંનેની મદદથી આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ તારવીશું. તો શરૂઆત કરીએ આપણે એન્થાલ્પી અને સ્વયંસ્ફુરિતા. તો તમે જો સામાન્ય રીતે એન્થાલ્પી એટલે શું કહે છે આપણે? તો કે એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા, બરાબર? પ્રક્રિયા અચળ દબાણે અને અચળ તાપમાને થતી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી કહીએ છીએ. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે પ્રણાલી છે એ ઉર્જા કાં તો પર્યાવરણમાંથી લે છે અથવા પર્યાવરણને તે મુક્ત કરતી હોય છે. પણ મિત્રો આપણે અહીંયા વાત કરવાની છે સ્થિરતાની. કોઈ પણ પ્રક્રિયા આપણે ક્યારે થાય? જ્યારે સ્થિરતા પ્રાપ્ત થતી હોય ત્યારે, જ્યારે સ્થાયીતા પ્રાપ્ત થતી હોય ત્યારે. મિત્રો ઇમેજિન કરો કે તમે એકદમ 4 દિવસ ભૂખ્યા છો, 4 દિવસ ઉપવાસ કર્યા છે, તો તમારી ઉર્જા કેવી હશે? ઓછી થઈ ગઈ હશે. અને જો 8-10 દિવસના ઉપવાસ કર્યા હોય તો અશક્ત થઈ જશો, કશું જ ખાધું નથી 5-6 દિવસ સુધી, તો તમે કોઈ પણ કાર્ય વધારે નહીં કરી શકો. કેમ? તમારા શરીરમાં ઉર્જા ઘટી ગઈ છે. પણ તમે થોડુંક જમ્યા છો, તમને થોડીક એનર્જી મળી છે, તો તમે કાર્ય કરી શકશો. બીજા શબ્દમાં કહીએ તો સપોઝ આપણે ઉભા રહીએ છીએ, આપણે 1 કલાક ઉભું રહેવું હોય તો તકલીફ પડે, 5 કલાક ઉભું રહેવાનું હોય તો તકલીફ પડે, બરાબર છે? પણ ઉભા રહેવાની સાપેક્ષમાં જો તમે બેસી જાઓ, બરાબર છે, તો તમે વધારે સમય સુધી બેસી શકશો. જેટલો સમય ઉભા રહી શકો છો એના કરતાં વધારે સમય તમે બેસી શકશો. અને બેસવાની સાપેક્ષમાં પણ જો તમને સુવાની વાત કરવામાં આવે તો તમે વધારે સમય સુધી સ્થાયી બનશો, તમે સ્થાયી રહી શકશો, સૂઈ શકશો. આમ તમે જ્યારે ઊભા છો ત્યારે તમારા શરીરની અંદર ઉર્જા વધારે છે, અને ઉર્જા વધારે હોવાને કારણે તમારી સ્થિરતા ઓછી છે. તમે જ્યારે બેસો છો ત્યારે એ ઉર્જા ઘટે છે, માટે બેસવાની સ્થાયીતામાં વધારો થાય છે. તમે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે એની સ્થાયીતામાં ઓર વધારો થાય છે. એટલે મિત્રો યાદ રાખો કે ઉર્જા અને સ્થિરતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો અહીંયા આપણે એક સેન્ટેન્સ લખીએ કે એનર્જી ઇઝ inversely proportional to stability. શું કે છે? ઉર્જા, બરાબર છે, એ સ્થિરતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે પ્રણાલીની ઉર્જા જેમ ઓછી તેમ તેની સ્થિરતા વધુ જોવા મળે છે. મિત્રો આપણે આખા કેમેસ્ટ્રીની અંદર જ્યાં પણ સ્થિરતાની વાત આવશે ત્યાં આપણે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ઉર્જામાં ઘટાડો જ કરીશું. ધારો કે મારી પાસે કોઈ પ્રણાલી છે, બરાબર છે, પદાર્થના સ્વરૂપમાં પણ હોઈ શકે, પ્રણાલી છે, તેની ઉર્જા જો ઘટાડવામાં આવે, બરાબર છે, ઉર્જા ઘટાડવાનો શું થયું? ઉર્જા મુક્ત કરવાનું. જો ઉર્જા મુક્ત, તમારી પાસે કરોડ રૂપિયા તમને કોઈ આવ્યા, તમારી ઉર્જા વધી ગઈ, તમે એક જગ્યાએ બેસી રહેવાના નથી, મૂળમાં જશો, વર્લ્ડ ટૂર પર જશો, આમ કરશો, તેમ કરશો, પૈસા આમ વાપરશો, તેમ વાપરશો. કેમ? તમારી પાસે ઉર્જા છે, એટલે એક જગ્યાએ બેસી રહેવાની સ્થાયીતા શું થઈ ગઈ? ઘટી ગઈ. પણ જેમ જેમ પૈસા વપરાતા ગયા અને 1 કરોડ રૂપિયા તમને મળે છે તે પૂરેપૂરા વપરાઈ ગયા છે, બરાબર છે, ઉપરથી દેવું પણ કરી દીધું છે, તો શું થશે? તમે ઘરમાંથી બહાર પણ નીકળી શકશો નહીં. તો ઉર્જા ઘટે, સ્થિરતા વધે. પ્રણાલીની ઉર્જા જો ઘટાડવી હોય તો શું થાય? ઉષ્મા મુક્ત કરવી પડે. પ્રણાલી જો ઉષ્મા મુક્ત કરે તો કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ, ઉષ્મા પર્યાવરણમાં છોડે છે, અને એને કારણે સ્થિરતામાં શું થાય? વધારો જોવા મળે. અહીંયા તમે એક ઉદાહરણ જોઈ શકો છો. મારી પાસે અહીંયા એક એમ દળ ધરાવતો એક દડો છે, બરાબર છે, એ કોઈ એક ઊંચાઈ પર આવેલો છે. હવે આ ઊંચાઈ ઉપર તેની સ્થિરતા, તેની સ્થિર ઉર્જા, સ્થિતિ ઉર્જા, બરાબર છે, U1 છે. U1 બરાબર શું છે? mgh છે. હવે તમે ધ્યાન આપો, હવે એ દડો તમે જ્યારે સહેજ ધક્કો મારો છો તો એ આપમેળે નીચેની તરફ એ ગતિ કરે છે અને જમીન પર આવી જાય છે. સપોઝ ત્યાં એની સ્થિતિ ઉર્જા U2 બરાબર mgh છે. હવે ધારો કે સમુદ્રની સપાટી હોય તો h 0 થઈ જાય, બરાબર છે. જો h 0 થઈ જાય તો U2 નું મૂલ્ય કેવું થશે? 0 થઈ જશે. તો h ઊંચાઈ પર રહેલ પદાર્થની સ્થિતિ ઉર્જા વધારે છે, પણ જ્યારે નીચેની તરફ સરકે છે ત્યારે સ્થિતિ ઉર્જા સતત ઘટે છે, અને ઉર્જા ઘટવાને કારણે સ્થિરતા વધે છે, માટે દડો નીચેની તરફ આપમેળે સરકે છે. પણ તમે એનાથી ઉલટી ઘટના વિચારો. જો નીચેથી દડો આપમેળે ઉપર આવતો હોત તો શું થાત? ઇમેજિન કરો. તો તે વખતે એની ઊંચાઈ વધત તો સ્થિતિ ઉર્જા વધત, અને ઉર્જા વધે તો સ્થિરતા ઘટે. તો જ્યાં સ્થિરતા ઘટતી હોય ત્યાં પ્રક્રિયા ક્યારે આપમેળે થશે નહીં. હા મિત્રો, કહી શકાય કે કોઈ પણ પ્રણાલી જ્યારે ઉષ્મા મુક્ત કરતી હોય, બરાબર છે, ત્યારે તેની સ્થાયીતા વધે છે, અને તેને કારણે પ્રક્રિયા આપણે થતી જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયા સંદર્ભમાં કહી શકાય કે જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત કરતી હોય, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય, તો તે આપમેળે પ્રક્રિયાઓના ઉદાહરણ છે તેમ કહી શકાય. દાખલા તરીકે તમે જો હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરો છો, બરાબર છે, તો તે દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે,
પાણીમાં ફેરવાય છે ત્યારે કાર્બન એટલે કે કોલસો અને ઓક્સિજન વચ્ચે દહન પ્રક્રિયા થાય છે, કાર્બન ડાયોક્સાઇડ બને છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે, એટલે કે અહીં બનતા સંયોજનોની એન્થાલ્પી ઘટે છે, બરાબર છે, કે પોતે ઉષ્મા મુક્ત કરે છે, માટે આ પ્રક્રિયાઓ આપમેળે પ્રક્રિયાઓના ઉદાહરણ છે. આમ શોર્ટમાં કહી શકાય કે એન્થાલ્પી, ઉર્જાનો અર્થ શું થયો? એન્થાલ્પી, બરાબર છે. એન્થાલ્પી ઘટે તો સ્થિરતા વધે, તો તે સ્વયંસ્ફુરિત પ્રકરણ છે તેમ કહેવાય મિત્રો. પરંતુ કેટલીક એવી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયાઓ છે કે જે પોતે ઉષ્માનું શોષણ કરે છે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. સામાન્ય રીતે ઉષ્મા શોષે તો ઉર્જા વધે, અને ઉર્જા વધે તો એની સ્થિરતા ઘટવી જોઈએ અને એને કારણે પ્રક્રિયા આપણે થવી ન જોઈએ. પરંતુ કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે ઉષ્મા શોષક હોવા છતાં પણ એ આપમેળે થતી જોવા મળે છે. દાખલા તરીકે પેલું ઉદાહરણ જુઓ, બરફને જ્યારે ખુલ્લા પાત્રમાં મૂકો છો ત્યારે તે તેના સરાઉન્ડિંગમાં, તેના પર્યાવરણમાં, આજુબાજુના પર્યાવરણમાંથી ઉષ્મા શોષે છે અને આપમેળે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. મિત્રો જો અહીંયા એનું ફ્યુઝન એન્થાલ્પીનું મૂલ્ય પણ આપેલું છે, કેટલું છે? 6.00 કિલોજૂલ પ્રતિ મોલ છે, પ્લસ છે, બરાબર છે. તો અહીંયા ઉષ્મા મેળવીને પણ પ્રક્રિયા આપણે કરી રહ્યું છે. બીજું ઉદાહરણ જુઓ, તમે પાણી ખુલ્લા પાત્રમાં રાખો છો ત્યારે પાણી આપમેળે બાષ્પીભવન થાય છે, વરાળમાં રૂપાંતર થાય છે, તો એ પણ પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે અને એને કારણે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. તો ઉષ્મા મેળવવી અને સ્થિરતા ઘટવી, બરાબર છે, બે વિરુદ્ધ બાબતો છે, બરાબર છે. તો આમ છતાં પણ તે આપમેળે થતી પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ જુઓ, તમે એમોનિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ છે, ગ્લુકોઝ છે, તમે એને પાણીમાં નાખો છો, એ આપમેળે પીગળી જતા જોવા મળે છે, બરાબર છે. એના માટે તમે એન્થાલ્પી જુઓ તો એ પણ ઉષ્મા શોષે સરાઉન્ડિંગમાંથી, બરાબર છે, એ ઉષ્મા શોષે છે, બરાબર છે, અને એને કારણે તો કે પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. આપમેળે થતી પ્રક્રિયાઓના ઉદાહરણ છે તેમ કહી શકાય. આ મિત્રો યાદ રાખો કે એન્થાલ્પી, બરાબર છે, ફક્ત એન્થાલ્પી પરથી કોઈ પણ પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી થવી શક્ય નથી, બરાબર છે. આથી આપણે એક નવું તો કે ડ્રાઇવિંગ ફોર્સ, નવું પ્રેરક બળ, નવું એક ચાલક બળ શોધવું પડ્યું કે જે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા સમજાવી શકે. તો પેલું સમજો કે એન્ડોથર્મિક રિએક્શન એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ આપણે શા માટે જોવા મળે છે. તો તમે અહીંયા જુઓ, આપણી પાસે અહીંયા બરફ છે, બરફને ઉષ્મા આપીશું ત્યારે એની વચ્ચે પાણીના અણુઓ છે એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે, પાણીમાં રૂપાંતરિત થાય છે દરમિયાન તેના ઘટક કણો વચ્ચેનું અંતર કેવું થાય છે? વધે છે, બરાબર છે. અને પાણી, બરફ ઉષ્મા શોષીને પાણીમાં ફેરવાય છે, પાણી ઉષ્મા શોષે છે અને વરાળમાં રૂપાંતરિત થાય છે. તો તમે એના ઘટકોનો નિર્દેશ, ઘટકોનો જુઓ, ઘટકોમાં શું થાય છે? તો કે સામાન્ય રીતે બરફની અંદર જે ઘટકણો છે કેવા છે? તો કે હાઈલી ઓર્ડર્ડ, બરાબર છે, એટલે કે ક્રમબદ્ધ, તો કે ફિટ થયેલા છે, કમ્પ્લીટલી એ તો કે દ્રઢ રીતે ગોઠવાયેલા છે, બરાબર છે. તેથી તે હલી શકે એવી કન્ડિશનમાં પણ નથી. જ્યારે આ બરફના અણુઓ ઉષ્મા મેળવીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે ત્યારે તેમના ઘટકણો વચ્ચેનું અંતર કેવું થાય છે? અહીંયા અંતરમાં શું થાય છે? તો કે અંતરમાં વધારો થાય છે, એટલે કે એની જે ફિક્સ રીતે ગોઠવેલા હતા, બરાબર છે, હાઈલી ઓર્ડર્ડ, બરાબર છે, એમાં શું થાય છે? તો કે હવે તો કે એની અંદર થોડા પ્રમાણમાં શું થાય છે? તો કે એની જે સ્થિરતા હતી, બરાબર છે, ઘટકણો વચ્ચેની જે જગ્યા હતી એ વધવાને કારણે એમની જે ઓર્ડર હતો, ક્રમ હતો, બરાબર છે, એ કેવું થાય છે? થોડોક દૂર થાય છે, ઓછો ક્રમબદ્ધ જોવા મળે છે. ક્રમબદ્ધ ગોઠવેલા છે, ઓછા ક્રમબદ્ધ છે. અને ફરીથી જયારે ઉષ્મા મળે છે ત્યારે એ તો કે એકદમ લેસ ઓર્ડર્ડ, એટલે કે એમાં ક્રમબદ્ધતા જોવા મળતી નથી. ગુજરાતીમાં શું કહેવાય? ક્રમબદ્ધતા ઘટે છે, બરાબર છે. આમાં ક્રમબદ્ધતા હાઈએસ્ટ છે, આમાં લોએસ્ટ છે. તો મિત્રો એમ કહી શકાય કે જ્યારે કોઈ પણ પ્રણાલીની અંદર તો કે અવ્યવસ્થા વધતી હોય, તમે જો બરફની અંદર કમ્પ્લીટલી વ્યવસ્થિત ગોઠવણી છે, પાણીમાં થોડી વ્યવસ્થામાં ઘટાડો થયો, એટલે થોડી અવ્યવસ્થા વધી, પણ વરાળમાં અવ્યવસ્થામાં એકદમ વધારો થઈ જાય છે, બરાબર છે. તો જ્યારે કોઈ પણ પ્રણાલીની અવ્યવસ્થા વધતી હોય, પ્રણાલીમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થામાં, અસ્તવ્યસ્તતામાં વધારો થતો હોય, ત્યારે પ્રક્રિયા આપમેળે થતી જોવા મળે છે. કેમ? કારણ કે હવે સ્વતંત્ર આ એકબીજાની સાથે જોડાયેલા છે. આ થોડા દૂર છે, આના કરતા વધારે સ્વતંત્ર છે, અને અહીંયા તો કે વધારે પડતા સ્વતંત્ર છે, બરાબર છે. તો આમ જ્યારે પ્રણાલીના ઘટકોની સ્વતંત્રતામાં વધારો થતો હોય, એને કારણે પોતાની અવ્યવસ્થા વધતી હોય,
બરાબર છે, ત્યારે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય છે. મિત્રો, સોડિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ છે, પછી બીજા કોઈ પણ આયનિક પદાર્થ છે, સાથે સાથે ગ્લુકોઝ જેવા અણુઓ છે, તો જ્યારે પાણીમાં નાખો છો ત્યારે એ ઓગળે છે. બરાબર છે, અને ઓગળે છે. જો ગ્લુકોઝ છે એ પાણીમાં ઓગળી જશે. બરાબર છે. એમોનિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ છે, એ પણ પાણીમાં ઓગળશે, પણ એ આયનમાં રૂપાંતર પામશે. ગ્લુકોઝની અંદર જે અણુઓ છે બીજાની ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા, પાણીમાં નાખ્યા ત્યારે થોડા થોડા દૂર ગયા અને એની સ્વતંત્રતા વધી એટલે અસ્તવ્યવસ્થા વધી. બરાબર છે. તમે જયારે નાના હતા ત્યારે તમારા ફાધર, તમારા પેરેન્ટ્સ તમને ઘરની દૂર જવા દેતા ન હતા. બરાબર છે. જવું હોય તો પોતે પોતાના વ્હીકલ પર લઈ જતા હતા. બરાબર છે. પછી તમે થોડા મોટા થયા, પછી તમે ટ્યુશન જતા થયા, તો જાતે ટ્યુશન જતા થયા. બરાબર છે. પછી તમે કોલેજમાં જશો, તમારી ઇન્ડિપેન્ડન્સી ઓર વધશે. તમે ક્યારે ઘરે આવશો એ પણ પૂછવું પડશે કે ભાઈ તું ક્યારે ઘરે આવીશ. બરાબર છે. તો જેમ મોટા થશો એમ તમારી સ્વતંત્રતા વધશે, અને સ્વતંત્રતા વધશે માટે તમે ક્યાં હશો એ શોધવું કેવું પડશે, મુશ્કેલ બને છે. આમ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થવા માટે અવ્યવસ્થા જવાબદાર છે. જે પ્રક્રમ દરમિયાન અવ્યવસ્થા વધતી હોય તેમ તે પ્રક્રિયા આપમેળે થાય છે તેમ કહી શકાય. અહીંયા કોઈ પણ ઘન પદાર્થ છે એની અંદર જે પાર્ટિકલ છે આયન સ્વરૂપમાં છે કે અણુ સ્વરૂપમાં છે, એકબીજાની નજીક જોડાયેલા છે, માટે પોતાની સ્વતંત્રતા ઓછી છે અને એને કારણે સ્થિરતા વધારે જોવા મળે છે. બરાબર છે. અને જે સ્થિરતા ઇન ધ સેન્સ કે એ વધારે ક્રમબદ્ધ જોડાયેલા છે. તો એને પાણીમાં નાખો છો એટલે દૂર દૂર જાય છે અને એને કારણે એની સ્વતંત્રતામાં વધારો થાય છે અને એને કારણે પ્રક્રિયા આપમેળે થાય છે. બરાબર છે. આમ કહી શકાય કે પ્રણાલીમાં અવ્યવસ્થા વધવાને કારણે પણ પ્રક્રિયા આપમેળે થતી જોવા મળે છે. તો આ બીજું ડ્રાઇવિંગ ફોર્સ, બીજું પ્રેરક બળ છે કોઈ પણ સ્વયંભૂત પ્રક્રિયા સમજવા માટેનું. જેમ અવ્યવસ્થા વધે તેમ પ્રક્રિયા આપમેળે થાય છે તેમ કહી શકાય. અને અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતા, એનું બીજું નામ છે એન્ટ્રોપી. બરાબર છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એન્ટ્રોપી પર ડિટેલમાં અભ્યાસ કરીશું.